એક શબ્દ એ જે સંતવાણીનો રજૂ થયો, એ શબ્દનો વરમ કોણ જાણી શકે? એ શબ્દનો આનંદ કોણ લૂંટી શકે? કે જેની સુરતા જાગૃત હોય એ મહાપુરુષો આનંદ લૂંટી શકે. આનંદ ઘડી હે તે ભજવા હરી. આજ આપણને આનંદની ઘડી મળી છે. દેવથી દુર્લભ એવો આ દેહ મળ્યો છે. દેવથી દુર્લભ એવો આ દેહ મળ્યો, પણ એથી વિશેષ કે આજે વર્તમાનમાં જેને સદગુરુ મળ્યા છે એને ધન્ય છે. કારણ કે વર્તમાનમાં સંતોએ દેવારામ મહારાજે ખૂબ જ ટકોર કરી કે આજે માણસ પૈસા પાછળ પડ્યો છે, ભૌતિક સુખ પાછળ પડ્યો છે. પણ આ સંતોનો રાહ એવો છે કે ભૌતિકથી પર જે આધ્યાત્મિક સુખ છે, જે નિત્યનું સુખ છે, કાયમનું સુખ છે, એ કાયમનું સુખ ક્યારે મળશે? કે જ્યારે પોતાની ઓળખાણ થશે, જ્યારે પોતાની પહેચાન થશે, જ્યારે દેહનો ભાવ મળશે, ત્યારે ખરું સુખ પ્રાપ્ત થશે. માટે સદગુરુ કહેશે કે તું ભૂતકાળ અને ભૂલી જા અને ભવિષ્યની તું પરવા કર નહીં. અત્યારે વર્તમાનમાં તું કોણ છો? તો વર્તમાનમાં આ દેહની અંદર આપણને વિદેય તત્વ નક્કી કરાયું છે. માટે સંતોએ કીધું છે કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ઠેસાદારી ન કરો ભાઈ. જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ સદગુરુએ આપણને સમદ્રષ્ટિ આપી છે. આ પાંચ તત્વનો દેહ બધાયનો, પણ એથી વિશેષ આપણને સંતો સેતવે છે કે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. અહીંયા સમદ્રષ્ટિ જેને મળી હોય, સોય સાંભળે જેને ભેદ ખાંડ્યો હોય, ભેદ મળ્યો હોય, એ જ આ લોટાનું પાણી ને સમુદ્રના પાણી ને જે તોલ છે કરી શકે છે, એ સમતોલ કરી શકે છે. માટે કે જેનું મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. કોનું મન મોટું? કે જેને હદથી પર અનહદમાં જેની સુરતા લાગી છે, ઘટ મઠ થી પર જેને સિદ્ધાકાશ રૂપમાં જેની સુરતા લાગી છે, જેને ઘાટમાંથી ઘાટ જેને સુરતા લાગી છે, એને ધન્ય છે અને એનું મન છે એ મોટું છે. બાકી તો બધાનું મન દેવ ભાવમાં રમે છે, જાતિપણામાં રમે છે. પણ સદગુરુને પાસે આપણે સમજવા ગયા હોય એની પહેલા આપણે જાતિ લઈને જઈએ છીએ. પણ સદગુરુનો જ્યારે શબ્દ આવે અને સદગુરુ પૂછે છે કે તન મન ધન દેવાઓ કોણ છે, અને આવો જ્યારે શબ્દ આવે છે ત્યારે એમ કહેવાય કે આ મકાનનો જે શણનાર છે એ કડિયો ન્યારો છે. જેવી રીતે આ મૂવીનો ઉતારનાર ન્યારા છે, એવી રીતે આ તન મન ધન દેનાર જુદો છે. અને જે જુદો છે એની કોઈ જાતિ હોતી નથી. માટે આ સદગુરુની બદલિયારી આપણને જાતિના ભાવમાંથી આઝાદ સ્વરૂપ નિરખાયું છે. માટે મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ઠર્યા. નિરાત નામ ગુરુ તરતારણ તે ભવજવમાં ધર્યા. જેનું મન સ્થિર બન્યું છે, અને મન ક્યાં સ્થિર બને? નાશવંત વસ્તુમાં ક્યારેય મન સ્થિર નહીં બને, પણ શાશ્વત સ્વરૂપમાં જેની ને લાગી હોય, જેની સુરતા લાગી ગઈ હોય, એનું મન શાંત બને છે. અને જેનું મન શાંત બને છે એટલા માટે તે સ્થિરતા પદમાં ઠર્યા. કારણ કે તમે જોવો ન્યાણે નિરખાઈ સામે હોય, એવી નિરખવાની આંખ ભવે હોય. રૂપ તો બધા જોવે છે, પણ સદગુરુ એની બલિયારી થવાથી રૂપ અરૂપથી જે પર છે એવી વસ્તુ આપણને નક્કી થાય છે. અને એ નક્કી થાય છે તમારું સ્વરૂપ છે. માટે આ ભવસાગર કરવો હોય તો જેને સદગુરુ મળ્યા છે એને તો કોટી કલ્યાણ છે. જેને માથે સદગુરુની મેર છે એના માટે કાયમ લીલા લહેર છે. અને એને કાયમ આધ્યાત્મિક સુખ, સત્સંગનું સુખ. કારણ કે સુખ તો બધાય મળે છે. આ તનનું સુખ આજ હોય કાલે ના હોય, ધનનું સુખ આજ હોય કાલ ના હોય, પણ સત્સંગનું સુખ છે નિત્ય છે. માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી
તૈયાર. જેને ધ્યેય પ્રાપ્ત થયું છે, જે સ્વરૂપમાં જાગી ગયા છે એને ધન્ય છે. જેને મોહ નિદ્રા ત્યાગી છે એને ધન્ય છે. માટે ધન્યતા એને જ પ્રાપ્ત થાય છે જેને પંથનો વાળો મૂક્યો છે, સંપ્રદાયનો વાળો મૂક્યો છે, જેને અખિલ વિશ્વમાં એક જ પરમાત્માના દર્શન થાય. જરા એ વિચાર કરો કે સત્યને કયો સંપ્રદાય લાગે, સત્યને કયો પંથ લાગે. માટે સત્ય સદોદિત જેમનું તેમ છે, ના આવે ન જાય, ઉત્પન્ન થાય અને પ્રલય થાય એટલું અસત્ય ગાવે. આ સદગુરુએ આપણને માયાનું વિભાજન કરી અને પારખ કરાવ્યું છે કે સત્ય જાહેર છે અને જે ઉત્પન્ન થાય અને પ્રલય થાય એટલું અસત્ય ગાવે. માટે પરમ સત્ય અને જગત મિથ્યા, પરમ સત્ય અને જગત મિથ્યા. આ જગતના ભાવ મૂકે અને પરમ ભાવ કહેવાનો છે અને એ પરમ ભાવ આપમેળે આવતો નથી. સદગુરુને જેને પ્રગટ પરમાત્મા મળ્યા હોય, સદગુરુ ઉપર જેને પૂર્ણ વિશ્વાસ હોય, સદગુરુ ઉપર જેને, કારણ કે સદગુરુને વ્યક્તિ ક્યારેય ન માનવા. સદગુરુ વ્યાપક રૂપ છે. સદગુરુના ખાટની અંદર અઘાટ જે બોલનાર છે એની પિસાન કરવાની જરૂર છે. માટે બોલે બીજો નહીં છે પરમેશ્વર પોતે, ન અજ્ઞાની છેટોરે ગોતે. આ સભામાં જાણતલ બેઠા છે, આ સભામાં જેની સુરતા પ્રવીણ છે એવા બેઠા છે, આ સભામાં હંસ પુરુષ બેઠા છે અને હંસની ગતિ એ જ છે કે સત્ય અસત્યને જુદા પાડે. માટે માયાનું વિભાજન કરી અને માયાથી પર જે અખિલ વિશ્વમાં બિરાજમાન એવા પરમાત્માના આપણને દર્શન થયા છે. તો થોડામાં ઘણું માની, કારણ કે આ જીવનમાં તંત મૂકવાની જરૂર છે અને જેને ખરો સત્સંગમાં હોય એના તંત હોય છે અને તંત હોય તો સંત રીઝી જાય અને સંત મને તો ખરી શાંતિ પ્રાપ્તિ થાય. માટે કહેવાય શાંતિ પમાડે અને સંત કહે એના દાસના દાસ થઈને આ સભામાંથી હું પણ ટળે છે અને દાસ પણ પ્રાપ્ત થાય છે. માટે ઉઠ જાગ મુસાફિર ભોળ ભયા. આપણા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે તો સંતનો એક એક શબ્દ અણમોલો છે અને એ જે શબ્દ છે હૃદય ધરી અને આપણું જીવન પવિત્ર બને એવા પ્રયત્ન કરી. બોલો સદગુરુ મહારાજ.